નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે જર્મનીમાં વહુએ અભણ સાસુનું અપમાન કર્યું. ભાવનગરના એક સામાન્ય વિસ્તારમાં રહેતો મનોહરભાઈ નામનો માણસ જીવનભર મહેનત કરીને પોતાના એકમાત્ર દીકરા નિલેશને ઊંચું ભણાવવા માંગતો હતો, પરંતુ નસીબે થોડું અલગ જ લખ્યું હતું. નિલેશ માત્ર 10 વર્ષનો હતો ત્યારે મનોહરભાઈનું અચાનક અવસાન થઈ ગયું. ઘરમાં માત્ર નિલેશ અને તેની માં કમલાબેન બસ્યા. કમલાબેન સંપૂર્ણ રીતે અભણ હતી. તેમને વાંચવું લખવું આવડતું નહોતું, પરંતુ દિલ ખૂબ મોટું હતું. ગરીબી હોવા છતાં તેમણે નક્કી કર્યું કે પોતાનો દીકરો ભણશે અને કંઈ મોટું કરશે. રોજ સવારથી સાંજ સુધી તેઓ લોકોના ઘરમાં કામ કરતા, વાસણ ધોતા, કપડાં ધોતા અને ક્યારેક બજારમાં મજૂરી પણ કરતા. ઘણીવાર પોતે ભૂખ્યા રહી જતા, પરંતુ નિલેશ માટે દૂધ અને પુસ્તકો ખરીદતા. વર્ષો સુધીના આ સંઘર્ષ પછી નિલેશે મહેનતથી અભ્યાસ કર્યો અને એક દિવસ તેને જર્મનીમાં નોકરી કરવાની તક મળી. જ્યારે નિલેશે પહેલીવાર કમલાબેનને કહ્યું કે તેને જર્મની જવું છે, ત્યારે કમલાબેનને જર્મની શું છે તે પણ ખબર નહોતી. તેમને લાગ્યું કે કદાચ કોઈ દૂરનું શહેર હશે, પરંતુ જ્યારે લોકો સમજ્યા કે તે તો બહુ દૂરથી વિદેશ છે, તો બહુ દૂરનું વિદેશ છે, ત્યારે પણ તેમને દીકરાને રોક્યો નહીં. તેઓ માત્ર એટલું બોલ્યા, બેટા તું આગળ વધ, તારી સફળતા મારી ખુશી છે. થોડા સમય પછી નિલેશ વિદેશ ગયો અને મહેનત કરીને પોતાની જગ્યા બનાવી. થોડા વર્ષોમાં તેની આવક સારી થઈ ગઈ. તેણે ત્યાં એક નાનું ઘર લીધું. પછી તેની લગ્ન પણ થઈ ગયા. તેની પત્ની રીમા આધુનિક વિચારવાળી, ભણેલી અને શહેરમાં ઉછરેલી યુવતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. કેટલા વર્ષ પછી નિલેશે વિચાર્યું કે હવે તેની માં પણ તેની સાથે રહેવી જોઈએ. આખી જિંદગી કમલાબેને તેના માટે ત્યાગ કર્યો હતો, તેથી હવે તેમને આરામ આપવાનો સમય આવ્યો હતો. નિલેશે ફોન કર્યો, માં હવે તમે એકલી કેમ રહો? તમે મારા સાથે જર્મની આવી જા. કમલાબેનને વિદેશ જવાની કલ્પના પણ અજાણી હતી. તેમને ડર પણ લાગતો હતો, કારણ કે તેમની ભાષા આવડતી નહોતી, વિમાનમાં ક્યારેય બેઠા નહોતા અને જીવનભર ભાવનગરની બહાર બહુ ઓછા ગયા હતા. છતાં દીકરાના પ્રેમને કારણે તેમણે હા કહી. થોડા સમય પછી કમલાબેન પહેલીવાર વિમાનમાં બેઠા અને લાંબી મુસાફરી કરીને જર્મની પહોંચ્યા. જ્યારે તેઓ ફ્રાંકફુર્ટ એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે બધું જ તેમના માટે અજાણ્યું લાગતું હતું. આસપાસ અજાણી ભાષા, અલગ લોકો અને ઠંડી હવા. પરંતુ જ્યારે નિલેશ તેમને લેવા આવ્યો, ત્યારે તેમના ચહેરા પર ખુશી આવી ગઈ. ઘણા વર્ષ પછી દીકરાને નજીકથી મળવાનો આનંદ તેમની આંખોમાં આંસુ લઈ આવ્યો. નિલેશે મમ્મીને ગળે લગાવી કહ્યું, હવે તમે ક્યાંય એકલા નહીં રહો. જ્યારે તેઓ નિલેશના ઘરે પહોંચ્યા, ત્યારે રીમાએ સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું, પરંતુ તેના ચહેરા પર થોડી અણગમો પણ છુપાયેલો હતો. કમલાબેન ખૂબ સાદા કપડામાં હતી, પરંપરાગત સાડી પહેરેલી અને હાથમાં ગામડાની સુગંધ હતી. રીમા માટે આ બધું થોડું અવ્યસ્ત લાગતું હતું, કારણ કે તે પોતાની આધુનિક જીવનશૈલીમાં આવી સાદાની આદત ધરાવતી નહોતી. શરૂઆતના કેટલાક દિવસો વધુ શાંતિપૂર્વક ચાલ્યું. કમલાબેન ઘરનું કામ કરવામાં મદદ કરતી, રસોડામાં ભારતીય ખાવાનું બનાવતી અને દીકરાને પ્રેમથી ખવડાવતી. પરંતુ થોડા જ દિવસો પછી રીમાને લાગવા લાગ્યું કે તેની સાસુના કારણે તેના જીવનમાં અસુવિધા વધી રહી છે. કમલાબેનને જર્મની ભાષા આવડતી નહોતી, તેથી ઘણીવાર તેઓ ખોટી વસ્તુ લઈ આવતા અથવા મશીનો કેવી રીતે ચલાવવી તે સમજતા નહોતા. એક દિવસ તેને ખોટેથી ડિશવોશર ખોટી રીતે ચાલુ કરી દીધું અને રસોડામાં પાણી ફેરાઈ ગયું. રીમાએ જોઈને ગુસ્સે થઈ ગઈ. તેને ઉત્સાહ અવાજમાં કહ્યું, તમને કઈ સમજ નથી તો આ મશીનોને હાથ ન લગાડવો. કમલાબેન શાંત થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે તેમને શું મોટી ભૂલ કરી.
ધીમે ધીમે રીમાનો સ્વભાવ વધુ કઠોર થતો ગયો. જ્યારે તેના મિત્રો ઘરે આવતા ત્યારે તે કમલાબેનને પોતાના રૂમમાં રહેવા કહેતી. એક દિવસ તેની બે જર્મની મિત્રોએ ઘરે આવવાનું હતું. કમલાબેનને ખબર નહોતી કે તેઓ આવવાના છે. તેમને સાડી પહેરીને રસોડામાં ચા બનાવી અને ટ્રે લઈને હોલમાં આવ્યા. રીમાએ જોઈને અસહજ થઈ ગઈ. તેના મિત્રો સામે તેને સ્મિત રાખ્યું, પરંતુ પછી સાસુને ધીમા અવાજમાં કહ્યું, તમે અહીં આવવાની જરૂર નહોતી. મારા મિત્રો સામે આવું ન કરશો. આ શબ્દ કમલાબેનના દિલમાં ઘા જેવા વાગ્યા. તેઓ કંઈ બોલ્યા નહીં, માત્ર શાંતિથી પાછા પોતાના રૂમમાં ચાલી ગયા. તેમના મનમાં વિચાર આવતો રહ્યો કે કદાચ તેઓ અહીં બોસ બની રહ્યા છે. બીજી તરફ નિલેશ ઓફિસના કામમાં ખૂબ વ્યસ્ત રહેતો હતો. તેને લાગતું હતું કે ઘરમાં બધું સારું ચાલે છે. તે ઘણીવાર મોડો ઘરે આવતો અને થાકેલો હોવાને કારણે વધારે ધ્યાન આપતો ન હતો. સમય પસાર થતો ગયો, પરંતુ કમલાબેનનું એકલાપણું વધતું ગયું. દિવસભર તેઓ બારી પાસે બેસીને બહાર રસ્તા પર જતા લોકો જોયા કરતા. આસપાસના લોકો સાથે વાત કરવાની ઈચ્છા હોવા છતાં ભાષા ન આવડવાને કારણે તેઓ મૌન રહેતા. ક્યારેક તેઓ ભાવનગરના દિવસોને યાદ કરતા, જ્યાં પાડોશીઓ સાથે હસતા બોલતા દિવસ પસાર થતા. એક દિવસ સવારે કમલાબેન કપડાં ધોવાનું મશીન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે ખોટી સેટિંગ દબાવી દીધી અને મશીન અટકી ગઈ. જ્યારે રીમાએ તે જોયું ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે કઠોર અવાજમાં કહ્યું, તમારા જેવા લોકોને અહીં લાવવાનું શું અર્થ? તમને કઈ સમજ પડતી નથી. આ શબ્દ સાંભળીને કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ચૂપચાપ ઊભા રહ્યા. તેમની અંદર એક દુઃખ ઊભું થયું કે કદાચ તેઓ ખરેખર અહીં અનિચ્છનીય છે. તે રાત્રે કમલાબેન લાંબા સમય સુધી ઊંઘી શક્યા નહીં. તેમને લાગતું હતું કે કદાચ તેઓ પાછા ભારત જતા હોય તો સારું. તેમને પોતાનું નાનું ઘર, પાડોશીઓ અને ભાવનગરની ગલીઓ યાદ આવવા લાગી. બીજા દિવસે સવારે તેમને નિલેશને ધીમે અવાજમાં કહ્યું, બેટા, જો તને વાંધો ન હોય તો હું પાછી ભાવનગર જાઉં. નિલેશ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પૂછ્યું, માં, અચાનક એવું કેમ બોલો છો? કમલાબેન પાસે સાચું કારણ કહેવાની હિંમત નહોતી. તેમણે માત્ર એટલું જ કહ્યું, મને અહીં એકલું લાગે છે. નિલેશે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેને કહ્યું, માં, થોડા દિવસ રાહ જુઓ, તમને બધું આવડી જશે. કમલાબેન મૌન રહ્યા. તેમના દિલમાં શું ચાલી રહ્યું હતું તે કોઈ સમજી શકતો નહોતું, પરંતુ ઘરમાં તણાવ વધતો જ રહ્યો. એક સાંજે રીમાના કેટલાક મિત્રો ફરી ઘરે આવ્યા. હાસ્ય અને વાતચીત વચ્ચે કમલાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા. અચાનક તેઓ પાણી લેવા હોલમાં આવ્યા. રીમાએ તેમને જોઈને આંખ ઊંચી કરી અને પોતાના મિત્રોની સામે ધીમા પરંતુ કઠોર અવાજમાં કહ્યું, મારી સાસુને કંઈ આવડતું નથી. તેઓ બિલકુલ અભણ છે. આ શબ્દ સાંભળીને રૂમમાં થોડા ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. કમલાબેને તે વાક્ય સ્પષ્ટ સંભળાયું. તેમને કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ તેમના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તે રાત્રે તેઓ ફરી બારી પાસે બેસીને લાંબા સમય સુધી બહાર જોયા કરતા રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ અંદર ક્યાંક એક શાંતિ હતી. કદાચ તેઓ પોતાના મનમાં કોઈ નિર્ણય લઈ રહ્યા હતા. આ ઘટનાના બીજા જ દિવસે ઘરમાં શાંતિ હતી, પરંતુ તે શાંતિમાં ભારે દુઃખ છુપાયેલું હતું. કમલાબેન સવારથી જ મૌન હતા. તેમને ધીમે ધીમે પોતાની થોડી વસ્તુઓ બેગમાં મૂકવાની શરૂઆત કરી. તેમની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર થાક અને નિરાશા હતી. તેઓ વિચારતા હતા કે કદાચ પોતાના ભાવનગરના નાના ઘરમાં પાછા જઈને શાંતિથી રહેવું સારું રહેશે. તે દરમિયાન નિલેશ ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ આજે કંઈક અલગ હતું. ગઈકાલે રીમાના શબ્દ તેને પણ સાંભળ્યા હતા. તે આખી રાત ઊંઘી શક્યો નહોતો
અચાનક તેની નજર કમલાબેનની બેગ પર પડી. તેને આશ્ચર્યથી પૂછ્યું, માં, આ શું છે? કમલાબેને શાંત અવાજમાં કહ્યું, બેટા, હું પાછી ભારત જાઉં છું. અહીં તમારું જીવન સારું ચાલે છે. મારા કારણે તણાવ ન રહે તે સારું. આ શબ્દ સાંભળીને નિલેશનું દિલ ભારે થઈ ગયું. તેણે તરત જ કહ્યું, માં, તમારું અહીં રહેવાનું બોજ નથી. તમે તો એ કારણ છો કે હું આજે અહીં ઊભો છું. ત્યારબાદ તેને રીમા તરફ જોયું. તેની આંખોમાં ગંભીરતા હતી. નિલેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રીમા, ડિગ્રીથી માણસ મોટો નથી બનતો, સંસ્કારથી બને છે. મારી માને અભણ કહ્યા પહેલા એકવાર વિચારવું જોઈએ કે તેમની મહેનત વગર હું અહીં હોત જ નહીં. આ શબ્દ સાંભળીને રીમા નિશબ્દ થઈ ગઈ. પહેલી વાર તેને પોતાની ભૂલ સમજાઈ. તેની આંખોમાં પસ્તાવો દેખાવા લાગ્યો. થોડા ક્ષણ પછી તે ધીમે ધીમે કમલાબેન પાસે ગઈ અને કહ્યું, મમ્મી, મને માફ કરજો, મેં તમને દુઃખ પહોંચાડ્યું. કમલાબેનના ચહેરા પર નરમ સ્મિત આવ્યું. તેમને માત્ર એટલું જ કહ્યું, બેટા, પરિવાર ત્યાં જ બને છે જ્યાં એકબીજાને સમજવામાં આવે. તે દિવસ પછી ઘરના વાતાવરણમાં ધીમે ધીમે બદલાવ આવ્યો. રીમા હવે કમલાબેનને માન આપતી થઈ અને કમલાબેન પણ નવા દેશમાં ધીમે ધીમે પોતાનું સ્થાન શોધવા લાગી. આ વાર્તા યાદ અપાવે છે કે સાચી શિક્ષણ પુસ્તકોમાં નહીં પરંતુ માનવીયતા અને સંસ્કારમાં વસે છે. આ સ્ટોરી સત્ય આધારિત, પ્રેરિત અને કાલ્પનિક શરૂઆત છે. પાત્રો અને ઘટનાઓ સમજવા માટે કથારૂપ આપવામાં આવ્યું છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.